हेलो બોલો. ક્યારે પપ્પા ઓય મજામાં? ઓય એક સમાચાર સંભળાવું. હા બોલો. આપણી ક્યારી પોલીસ બની ગઈ. એ હા નમસ્તે બેન. આ તમે આવજો ક્યારી લેવા અને આપણે ડોક્યુમેન્ટ ને બધું આપવા જઈશું અને મહેનત રંગ લાવી આપણી. કદી આપો. હું ફોન કરાવડાય તમને આ કેરી જોડે વાત કરો. હા બોલ. હેલો. વાત કર. વાત કર કે બાપા હું પાસ થઈ ગઈ. બોલ. આપણે ફોન કરજે. હા હું ફોન કરાવડાવું હો. હા. એ હા 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 આમ બિલીવ જ નહીં થતો ઈઓને વિશ્વાસ નહીં થતો હોય. બધા ખુશીના આંસુ છે. ખૂબ ખુશીના આંસુ છે કે મારી બધી દીકરીઓ આવી રીતે પોતાના પપ્પાને ફોન કરે અને અમને એ વાતનો બહુ આનંદ થાય. જેટલા પણ દાતાઓ છે એ બધાને પણ ખૂબ આભાર કે મારી આ દીકરીઓ છેક છેવાડાના ગામડાઓમાંથી આવે છે અને આવી રીતે પોસ્ટ પર જાય, પોલીસ બને કે કોઈ પણ પોસ્ટમાં એ લોકો લાગે તો એ બધો જશ આપ સૌ મિત્રો તમે જોઈ રહ્યા છો એ બધા માટે છે કે અમારા માટે તમે મહેનત કરો છો. અમને આ જેટલું પણ આપ્યું છે, આજે ખુશીના આંસુ છે એ પણ મિત્રો તમારા કારણે છે. જેટલું પણ સોશિયલ મીડિયા અમને જોઈ રહ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અમને મદદ કરી એટલે અમારી દીકરીઓ પોલીસ બની શકી છે અને પોતાનું મા બાપનું સપનું પૂરું કરી શક્યા છે. એટલે ખૂબ બધો આભાર આ સોશિયલ મીડિયાનો, આ મિત્રોનો, જેટલા પણ લોકો અમને મદદ કરે છે બધાનો. હજુ પણ આપણી જોડે 40 દીકરીઓ છે, એની જગ્યાએ 400 દીકરીઓનો આપણી આ હોસ્ટેલ બને અને દીકરીઓ વધારે આગળ વધે એવી પ્રાર્થના કરજો. આજે ગણપતિ બાપા લાવ્યા અને 2 દીકરીઓ આપણી પોલીસમાં લાગી એનો સમાચાર આપણે સાંભળ્યા છે. ત્યારે અમારી જોડે 2 વર્ષથી ઘણી બધી મહેનત એણે કરી, મારી આખી સંસ્થા સંભાળી, એની સાથે સાથે એને મહેનત કરી અને પોલીસ બની ગઈ છે અત્યારે. એટલે ખૂબ બધો આભાર મિત્રો આપ સૌનો. થેન્ક યુ.